ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું હરેશ નાથ, સ્ટાન્ડર્ડ 12th યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર સાથે તમારી સાથે જોડાઈ રહ્યો છું. ફરી એક વખત સર્વે મિત્રોને હું વિનંતી કરીશ કે પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો, જેથી ટેકનિકલ ફોલ્ટ્સ વખતે એ તમને ઉપયોગમાં આવી શકે. લાસ્ટ બે વિડીયોમાં આપણે રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર વિશે ચર્ચા કરેલી, જેનું શોર્ટ રિવાઇઝ હું કરું અને ત્યાર પછી આપણે આગળ વધીએ. તો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર મતલબ કે યુદ્ધ સામે સ્ટ્રાઇક કરવી, અથવા એનું જે ટાઇટલ છે યુદ્ધની સામે પ્રહાર કરવો, એવો અર્થ અહીંયા થઈ શકે છે. એ યુદ્ધ કયા પ્રકારનું છે? તો એ યુદ્ધ છે એ જનરલ સેન્સની અંદર સામાન્ય રીતે લડાતા જે યુદ્ધો હોય છે એનાથી વિપરીત આ યુદ્ધ છે એક અલગ જ પ્રકારનું યુદ્ધ છે, કે જેની અંદર ખાસ કરીને ત્રણ જે વર્ગો છે એમાંનો એક નિમ્ન સ્તરીય વર્ગ અને બીજો છે ઉચ્ચ સ્તરીય વર્ગ. તો આ બંને વચ્ચે થતી જે જીવન ધોરણની વાતો છે એની અંદર ખાસ કરીને ખેંચતાણ જોવા મળે છે, જેની વાત હેલન કેલર જાન્યુઆરી 5th 1916 ન્યૂયોર્ક સિટીમાં આવેલા કાર્નેગી હોલની અંદર આપેલી સ્પીચમાં તે કરે છે. તો ખાસ કરીને ગરીબો અને રાજકારણનો જે ભેદ છે એ અહીં હેલન કેલર પોતાના શબ્દોમાં સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે, અને પોતાની જે હમદર્દી છે ગરીબો પ્રત્યેની, મજૂર વર્ગ પ્રત્યેની, કર્મચારી વર્ગ પ્રત્યેની, એને અહીં આપણી સમક્ષ મૂકે છે. થોડું રિવાઇઝ કરું તો સૌથી પહેલાં તો એ પોતાના સંપાદકો અને જે સન્મિત્રો છે એમને ચેતવતા સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે મારા પર દયા ખાવાની જરૂર નથી. અને કેટલાક લોકો દુઃખી છે આ જોઈને, કારણ કે તેઓ એવું માને છે કે તે સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છે, જેઓ તેને પ્રચલિત જે કંઈ પણ બિનપ્રચલિત જે કારણો છે એને સ્વીકારવા અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા માંગે છે તેવું એવો માને છે. પણ તેઓ ચેતવણી આપતા જણાવે છે કે આજે અને હંમેશ માટે એ લોકોને યાદ રહી જવું જોઈએ કે મારે તેમની દયાની જરૂર નથી. હું તેમનામાંથી કોઈનું જ સ્થાન લેવા માંગતી નથી, એમ હેલન કેલર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. અને બીજી વાત પણ એ કરે છે કે કોઈને એવું લાગે કે મારું જે જ્ઞાન છે એ અધૂરું છે અને જે હું અહીં બોલી રહી છું એ ખાસ કરીને અમુક લોકોને ગોળ ગપ્પા લાગે, પરંતુ એક વાત અહીંયા એ પણ સ્પષ્ટ કરે છે કે જે સંપાદકોના પરિચયમાં તેઓ છે એનાથી વિશેષ તેઓ જ્ઞાન ધરાવે છે. ખાસ કરીને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાથી અખબારો આવે છે જે તેઓ નિરાંતે વાંચી અને સમગ્ર દુનિયા વિશેનું જે ચિતાર છે એનો અનુભવ અને જ્ઞાન એમની પાસે પર્યાપ્ત માત્રામાં છે. ત્યાર પછી જ તેઓ આવી વાત કરે છે. ખાસ કરીને તેઓ એડિટર્સ અને જે લોકો છે એને તે ચેતવે છે, અને એ વાતનો પણ એ સ્વીકાર કરે છે કે હું અહીં તંત્રીઓના અવમૂલ્યનનો ઈરાદો રાખતી નથી. એમનો એમાં દોષ નથી, કારણ કે તેઓ વધુ પડતા કામના ભાર તળે દબાયેલા છે એન્ડ એ જણાવે છે, અને ખાસ કરીને તે ગેરસમજમાં આવી ગયેલો વર્ગ છે. તો એક વાત એમને યાદ રાખવા માંગે છે કે ભલેને તે એમના જલતી સિગારેટનો છેડો જોઈ શકતા નથી, પરંતુ સામે છેડે તે લોકો પણ અંધારાની અંદર, સોયની અંદર દોરો પરોવી શકતા નથી. તો આ પાયાનો ભેદ દર્શાવતા હેલન કેલર એ વર્ગને ચેતવે છે સંપાદકોના, કે હું જે જગ્યાએ બોલું છું એ એમને એમ બોલતી નથી.
કારણ કે બંનેની ચોક્કસપણે મર્યાદા છે. એ જણાવે છે હું અંત છું એનો મતલબ એમ છે એમ નથી કે હું જોઈ શકતી નથી, મારા પાસે પર્યાપ્ત સાધનો નથી, મને બધી જ ખબર પડે છે, એ જણાવે છે. અને પોતાની મર્યાદાનો પણ અહીં તે સ્વીકાર કરતા પ્રહાર કરે છે. અને એ લોકોને જણાવી દે છે કે મારે માત્ર એટલી ને એટલી અપેક્ષા છે કે નિષ્પક્ષ અને તરફેણ વગરના ક્ષેત્રની કામગીરી થાય. ખાસ પ્રકારની અંદર જે પક્ષપાત અને ખાસ કરીને જે તરફેણનું આખું વિશ્વ મંડાયેલું છે એની અંદર નિષ્પક્ષતાની હું માગણી કરું છું. અને એ સ્પષ્ટપણે પ્રહાર કરતાં જણાવી દે છે કે મેં એક જંગ છેડ્યું છે. આપણી જે સુસજ્જતા અને અર્થવ્યવસ્થાની અંદર આપણે જે રહીએ છીએ એની સામે મેં એક જંગ છેડ્યો છે. અને એ જણાવે છે કે એ જંગ હું અંત સુધી લડી લેવા માગું છું અને એમાં કોઈ જ પ્રકારની બાંધછોડ હું કરવા ઈચ્છતી નથી. આગળ વધતા એ જણાવે છે કે સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર છે એ કાર્યરત થઈ ચૂક્યું છે. કર્મચારીઓના વિરોધના સૂર અને ફરિયાદોથી ઉપર ઉઠીને સત્તાધિકારીઓનો જે અવાજ છે એ સંભળાઈ રહ્યો છે. એ જણાવે છે કે કર્મચારીઓનો અવાજ એ સત્તાધારીઓના અવાજ નીચે દબાઈ ગયો છે. સત્તાધારીઓ એમને ભરમાવી દે છે. રાષ્ટ્રભાવના અને દેશદાજની જે સ્પીચ આપીને એ કર્મચારીઓને રાષ્ટ્રભાવનાના હેતુથી એમને ભરમાવીને એમના હકોથી એમની ફરજોથી એમને દૂર કરી દેવામાં આવે છે, વંચિત કરી દેવામાં આવે છે. લોભામણી વાતો કરીને રાજકારણીઓ એમને ગેરમાર્ગે દોરે છે. એ વાત અહીંયા સ્પષ્ટપણે એ જણાવે છે. અને એ રાજકારણીઓના શબ્દો શું છે એ અહીં મૂકે છે. Friends, it says, fellows, workmen, patriots, your country is in danger. કર્મચારીઓને એ સંબોધતા એ સત્તાધિકારીનો અવાજ શું કહે છે? સાથી કર્મચારીઓ, દેશભક્તો, મિત્રો, આપણો દેશ છે એ ખતરામાં છે, એવી રીતે ભરમાવે છે. દેશદાજની ભાવના એમનામાં જગવાડે છે. There are foes on all sides of us. આપણી ચારે તરફ દુશ્મનો છે. આપણે ચારે તરફથી દુશ્મનોથી ઘેરાયેલા છીએ. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણી અને આપણા દુશ્મનો વચ્ચે બીજા કોઈ જ પ્રકારની ઝઘડો નથી, કોઈ જ પ્રકારની કશા જ પ્રકારનો વિવાદ નથી. પરંતુ આપણા દુશ્મનો પેસેફિક અને એટલાન્ટિક સમુદ્રની સીમાઓને આપણી પાસેથી પડાવી લેવા માંગે છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમનો દાખલો તમારી સામે છે. બેલ્જિયમનું શું થયું? કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયાના નસીબને ધ્યાનમાં લો. એ જણાવે છે ઉદાહરણ ટાંકીને. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. તમારો દેશ ભયમાં હોય અને તમારી સ્વતંત્રતા જોખમાણી હોય તેવા સમયની અંદર પણ તમે શું ઓછા વેતન વિશેનો જ ગણગણાટ કર્યા રાખશો? રાજકારણી વોઇસ, મતલબ કે જે સત્તાધારી વોઇસ છે એ આવું કહી અને જે લોકો છે એને ભરમાવે છે. What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? ઈસ્ટ રિવર પાર કરીને આવેલા વિજેતા જર્મન લશ્કર દ્વારા કરાયેલા જે માનહાનિ સાથે સરખાવતા તમે જે ત્રાસ સહન કર્યો છે એનો તો કોઈ જ વિષાદ નથી, એની સામે વિષાદ નથી. કારણ કે જર્મન સૈન્યએ જે ત્રાસ ફેલાવ્યો એની વિષાદમાં તમે ભોગવેલું એ કંઈ જ નથી. એ ભરમાવીને કહે છે કે તમારા દુઃખોની સામે તમે સતત રોદણા રડો છો. તમારો દેશ સંકટમાં છે તે સમયમાં તમે ઓછા વેતન વિશેનો ગાન શરૂ કર્યો છે. તો એ એમને કહે છે ક્વિટ યોર ગ્રમ્બલિંગ, મતલબ બબડવાનું છોડી દો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ. તમારું બબડવાનું છોડી દો અને તમારું ઘર તેમજ રાષ્ટ્રધ્વજ બચાવવા માટે કામે લાગી જાઓ.
ગેટ એન આર્મી, લશ્કર ઊભો કરો. ગેટ અ નેવી, નૌકાદળ ઊભો કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયર હાર્ટેડ ફ્રીમેન યુ આર. સ્વતંત્ર નાગરિકની જેમ તમે હુમલાખોરોનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. તો અહીંયા ગેરમાર્ગે દેશદાજનું પ્રલોભન, દેશદાજ જગાડીને એમને ગેરમાર્ગે દોરવામાં આવે છે. એમની જે લડત છે એને સબસાઇડ કરવાની કોશિશ આ સત્તાધિકારી અવાજ અહીં સ્પષ્ટપણે કરતો હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો એ અવાજને મૂકીને, એ વોઇસને મૂકીને હેલન કેલર કર્મચારીઓને ઝંઝોળવાની કોશિશ કરે છે અને જે સોસાયટીની અંદર ચાલુ દંભ છે એને ખોલવાનો પ્રયાસ આ સ્પીચની અંદર એમણે કર્યો છે. એ સત્તાધિકારી વોઇસ એ કર્મચારીઓના હકોને સબસાઇડ કરવા માંગે છે અને એમને દેશદાજની ભાવના જગાડી એમની જે લડત છે, એમનો જે વોઇસ છે એને દબાવી દેવાનો પ્રયાસ આ સત્તાધિકારી વોઇસમાં સ્પષ્ટપણે આપણે સાંભળી શકીએ છીએ. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ? એ પૂછે છે, સવાલ કરે છે કે શું કર્મચારીઓ તમારી આ માયાજાળમાં ફસાઈ જશે? વિલ દે બી ફૂલ્ડ અગેન? શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેઇડ સો. મને આ બાબતનો ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પેક્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. આ લોકો આ પ્રકારની ભાષણબાજીમાં જલ્દી આવી જતા હોય છે. મને એ પ્રકારનો ડર છે. તમારો જે વોઇસ છે, જે પ્રલોભક કહી શકાય એવી ભાષણ છે, એની અંદર આ બિચારા સામાન્ય વર્ગના લોકો ચોક્કસપણે ફસાઈ જતા હોય છે. ધ વર્કર્સ નો દે હેવ નો એનેમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. કર્મચારીઓને બરાબર રીતે ખબર છે કે એમના માલિક સિવાય એમનું કોઈ જ દુશ્મન નથી. એમના માલિકો જ એમના દુશ્મન છે કે જે તેઓનું શોષણ કરે છે. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. એમને એ વાતની પણ ખબર છે કે એમના નાગરિકત્વના જે પેપર્સ છે, એમના નાગરિકત્વના જે દસ્તાવેજ છે તે તેમની પત્નીઓ કે બાળકોની ખાતરીની સલામતી આપતા નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing on to worth fighting for. તેઓ એ પણ જાણે છે કે તેમનો પ્રામાણિક પસીનો, શું કહે છે? ઓનેસ્ટ સ્વેટ, પ્રામાણિક પસીનો, સતત મહેનત અને સંઘર્ષના જે વર્ષો છે તેમને વિરોધ કરવા યોગ્ય બનાવી શક્યા નથી. તો પછી બીજું શું કરી શકશે? એમણે સખત કરેલી મહેનત સખત મહેનત કરી છે અને પોતાનો હક માંગી રહ્યા છે, તેમ છતાંય એમને ભરમાવીને એ વિરોધને ગેરવ્યાજબી ઠેરવવામાં આવે છે. એ વાતની પણ એમને ખબર છે. યેટ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ દે બિલીવ ધે અ કન્ટ્રી. તેમ છતાં એ તમારા શબ્દોથી ભરમાઈને પોતાના હૃદયમાં ઊંડે ઊંડે એવી માન્યતા ધરાવે છે કે પોતાનાથી જ આ દેશ ચાલે છે, પોતાના વડે, પોતાના શ્રમ વડે જ આ દેશ ચાલી રહ્યો છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. આ ગુલામોનું તે કેવું સ્વમાનિક સ્વાભિમાન છે કે જેઓ એવું સમજે છે કે એમના થકી જ આખો જાણે કે દેશ ચાલતો હોય. આ રીતે ભરમાવેલા શબ્દોની અંદર તેઓ આવી જાય છે અને દેશદાજથી પ્રેરાઈ અને પોતાના હકોને તેઓ જતા કરે છે. અને પોલિટિક્સ એમના શ્રમ ઉપર રમાય છે. એમની કર્મચારીઓની જે ખંત અને મહેનત છે એના ઉપર રાજકારણ રમાઈ રહ્યું છે. એમના હકો અને એમના પ્રોટેસ્ટને દબાવી દેવાનો આ એક મલિન ઈરાદો સત્તાધિકારીઓના વોઇસમાં જોવા મળે છે અને એના થકી આ લોકો ભરમાઈ જતા હોય છે. The clever ones up in the high places know how childish and silly the workers are. The clever ones मतलब કે ચાલાક લોકો. અપ ઇન ધ હાઈ પેલેસ મતલબ વૈભવી આવાસોમાં રહેતા તે ચાલાક લોકો એ સારી રીતે જાણે છે કે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સીલી ધ વર્કર્સ આર, કે કર્મચારીઓ કેટલા બાળક બુદ્ધિના અને તેમજ મૂર્ખ છે એ તેઓ સારી રીતે જાણે છે.
They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them up with a band and waving banners, તેઓ સારી રીતે જાણે છે કે અગર સરકાર તેમને ખાકી ગણવેશ પહેરાવી, હાથમાં રાઇફલ આપી, બેન્ડ અને ધજા પતાકા સાથે મોકલી આપે તો તેઓ બહાદુરીથી પોતાના દુશ્મનો સામે લડવા જશે. એ તેઓ સારી રીતે જાણે છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them up with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. તેમના પોતાના દુશ્મનની સામે તેઓ બહાદુરીપૂર્વક લડવા જશે તેવું ચોક્કસપણે તેઓ માને છે, જાણે છે, એમની નબળાઈ જાણે છે. જો તેમના દેશદાજને ઉશ્કેરવામાં આવશે તો તેઓ ચોક્કસપણે ખાકી ડ્રેસની અંદર આગેકૂચ કરશે અને સરકારનું કાર્ય કરવા જશે જ, એવી તેઓ માન્યતા ધરાવે છે અને સ્પષ્ટ રીતે તેઓ જાણે છે. સાયકોલોજી લોકોની તેઓ જાણે છે. They are taught that brave men die for their country's honor. અને પાછું એમને એ પણ શીખવાડવામાં આવે છે કે બહાદુર લોકો પોતાના દેશ માટે બલિદાન આપવા માટે, મરવા માટે પણ તૈયાર થઈ જાય છે. What a price to pay for a vague idea, the lives of millions of young men. અને આ વિચારના કારણે, આવી ટ્રેનિંગના કારણે, આવી તાલીમના કારણે શું થાય છે? આવો તથ્યવિહીન જે વિચાર છે માટે કેટલું કેટલું ચૂકવવું પડે છે, શું ચૂકવવું પડે છે? વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેજ આઈડિયા. આવો તથ્યવિહીન અને બિલકુલ કામ ના આવે એવા વિચારથી કેટલું ભોગવવું પડે છે, શું કિંમત એની ચૂકવવી પડે છે. અને ખાસ કરીને એની શું કિંમત છે? ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. લાખો યુવાનોના જીવન આની અંદર વેડફાય છે, મૃત્યુ પામે છે લાખો યુવાનો. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. અન્ય લાખો જીવન પર અપંગ અને અંધ બની જાય છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. હજુ વધારે લાખો માનવ જીવનનું અસ્તિત્વ જોખમમાં આવી જાય છે, જોખમમાં મુકાઈ જાય છે. એન્ડ the achievement and legacy of generations swept away in a moment. પેઢી દર પેઢીની જે સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી છે અને જે દેશની અસ્મિતા છે, જે યુવા વર્ગની અસ્મિતા છે, એ ક્ષણભરમાં નેસ્ત નાબૂદ થઈ જાય છે, બિલકુલ નષ્ટ થઈ જાય છે. અને શું કહે છે? એન્ડ nobody better off for all the misery. અને આટલું કર્યા પછી પણ, આ બધી આપદાઓ પછી પણ કોઈનું કલ્યાણ ક્યાં થાય છે? કોઈનું કલ્યાણ ક્યાં થાય છે? અને થવાનું પણ નથી. કારણ કે યુદ્ધ છે, યુદ્ધમાં હોમીને તમે આ યુવા પેઢીનું જે બરબાદી લાવો છો એ ખરેખર દયાજનક છે. રાજકારણ અને સત્તાધિકારીઓ જે રીતે ભરમાવીને યુવા પેઢીનું શોષણ કરે છે, યુવા પેઢીને ઉશ્કેરે છે, એ જોતા એ યુદ્ધ છે એ કલ્યાણ નથી. નોબડી બેટર ઓફ ફોર ઓફ ધ ઓલ માઇઝરી. આ બધી આપદાઓ પછી પણ કોઈનું કલ્યાણ ભલું થવાનું નથી. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed. This terrible sacrifice, આવા ભયંકર બલિદાનો would be comprehensible, તો જ બુદ્ધિગ્રાહ્ય લાગે, તો જ બુદ્ધિગ્રાહ્ય બને. જો ઇફ ધ થિંગ યુ ડાઈ ફોર, જો તમે જે દેશ માટે બલિદાન આપો છો અને જે દેશ માટે તમે બલિદાન આપો છો, ઇફ ધ થિંગ યુ ડાઈ ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ, તમે જે દેશ માટે તમે બલિદાન આપો છો અને તમારો દેશ કહો છો, જેને તમે તમારો દેશ કહો છો, તે કોલ કન્ટ્રી, તમે જેને તમારો દેશ કહો છો અને તમે જેના માટે, જે દેશ માટે બલિદાન આપો છો, એ તમને ફેડ, જો તમને ખોરાક આપે, ક્લોથ કપડાં પૂરા પાડે, હાઉસ્ડ તમને રહેણાંકનું સ્થળ પૂરું પાડે, ઘર પૂરું પાડે, એન્ડ વોર્મ્ડ યુ અને તમને હૂંફ સલામતી આપે, તેમજ એજ્યુકેટેડ એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન અને તમારા બાળકોને શિક્ષણ આપે, તેમજ તેમની સાર સંભાળ લે.
આ યુદ્ધ અને આવા ભયંકર બલિદાનો ત્યારે જ સમજપૂર્વક ગ્રાહ્ય બને કે જ્યારે તમે જે દેશ માટે બલિદાન આપો છો અને તમે જેને તમારો પોતાનો દેશ કહો છો એ દેશ તમારા બાળકોને શિક્ષણ અને એની સાર સંભાળ રાખે, તમારી જે જરૂરિયાતો છે એને જો પૂરી કરે તો જ તમારા આ બલિદાનો છે એ સંપૂર્ણપણે લેખે લાગે. પણ એવું થતું નથી. પણ એવું ક્યાં થાય છે? સમગ્ર બલિદાનો નિષ્ફળ જાય છે. સમગ્ર બલિદાનોનું કોઈ જ કિંમત રહેતી નથી. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. શું કહે છે? મારા માનવા મુજબ કર્મચારીઓ એ માનવના સૌથી નિસ્વાર્થી બાળકો છે. માનવ જાતિની અંદર કર્મચારીઓ સૌથી નિસ્વાર્થ બાળકો છે. એમને કોઈ જ સ્વાર્થ હોતો નથી સિવાય કે પોતાના વેતન અને પગાર વિશેની વાતો સિવાય એમને કોઈ જ સ્વાર્થ હોતો નથી. They toil and live and die. તેઓ સખત મહેનત કરે છે, જીવે છે અને મરે છે. They toil and live and die. તેઓ મહેનત કરે છે, જીવે છે અને મરે છે. For other people's country. અન્ય દેશોના લોકો માટે તેઓ સખત મજૂરી કરે છે, જીવે છે અને મરે છે. અધર પીપલ્સ કન્ટિનેન્ટ્સ. અન્ય લોકોના ભૂખંડો માટે તે મૃત્યુ પામે છે. અન્ય લોકોને ભૂખંડો અપાવવા માટે તેઓ યુદ્ધે ચડે છે અને પોતાના મૃત્યુને વહોરે છે. અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ. અન્ય લોકોની સ્વતંત્રતા અને અન્ય લોકોના ખુશી માટે તેઓ પોતાનું જાનનું જોખમ વહોરે છે. The workers have no liberties of their own. કર્મચારીઓને પોતાની કહી શકાય એવી કોઈ જ સ્વતંત્રતા હોતી નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. તેઓ તે સમયે સ્વતંત્ર નથી હોતા કે જ્યારે તેમને દિવસના 8 થી 10 કલાકથી 12 કલાક સુધી જ્યારે કામની અંદર જોતરવામાં આવે છે, તેમના પાસેથી કામ લેવામાં આવે છે 10 થી 12 કલાક, ત્યારે પણ તેમની સ્વતંત્રતા જોખમાતી હોય છે. They are not free when they are ill paid for their exhausting toil. તેઓ ત્યારે પણ સ્વતંત્ર હોતા નથી. એમની પોતાનું કાંઈ ચાલતું નથી. એમનું પોતાનું કહી શકાય એવું કાંઈ ચાલતું નથી કે જ્યારે તેમને જે કંઈ પણ સખત મહેનત મજૂરી કરે છે, એક્ઝોસ્ટિંગ ટોઇલ, થકવી નાખનારો જે મહેનત છે, થકવી નાખનારી જે મજૂરી છે, એના માટે એમને જે પૂરતો વેજીસ, એને જે પૂરતો જે વેતન મળવું જોઈએ એ મળતો નથી. તે સમયે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. They are not free when their children must labor in mills and factories or starve. તેઓ તે સમયે સ્વતંત્ર હોતા નથી કે જ્યારે તેમના બાળકોને મિલ અને ફેક્ટરીની અંદર મજૂરી કરવી પડે અથવા તો ભૂખે મરી જવું પડે. તે સમયની અંદર પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. બિચારા લાચાર હોય છે. એમના બાળકોને મિલ અને ફેક્ટરીઓની અંદર ખાસ કરીને પોતાના વેતન મેળવવા માટે, પોતાનું ગુજરાન ચલાવવા માટે, આજીવિકા ચલાવવા માટે મહેનત મજૂરી કરવી પડે છે, પોતાનું શિક્ષણ છોડીને. તે સમયે પણ આ વર્ગ છે એ ખાસ કરીને સ્વતંત્ર નથી. એન્ડ વેન ધેર વુમન મે બી ડ્રાઇવન બાય પુઅર્ટી ટુ લીવ્સ ઓફ શેમ. અને એમની જે સ્ત્રીઓ છે એમને ગરીબાઈને લીધે શરમજનક જીવન જીવવું પડે છે, શરમજનક જીવન ગુજારવું પડે છે. તે સમયે પણ તેઓ સ્વતંત્ર નથી. તેમનું કાંઈ જ ચાલતું નથી. પોતાના બાળકો અને પોતાના પરિવારને જે સુખ સગવડ મળવી જોઈએ એ મળતી નથી. તે સમયે પણ તેઓ અવાજ ઉઠાવવા માટે સ્વતંત્ર નથી. એમના અવાજને દબાવી દેવામાં આવે છે. તો એલન કેલર આ નિમ્ન સ્તરના લોકોની જે પણ નબળાઈઓ છે, જે પીડાઓ છે, વેદનાઓ છે, એને અહીં વાચા આપે છે. ખાસ કરીને જે ગરીબ વર્ગ છે એમના પોતાના વેતન માટે જે મૂવમેન્ટ ચલાવે છે અથવા તો જે વિરોધ નોંધાવે છે, એને પણ રદિયો આપીને એ લોકોને ગેરમાર્ગે દોરી દેવામાં આવે છે. એની વાત અહીં આ પેરામાં કરી છે. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages. તેઓ તે સમયે પણ સ્વતંત્ર નથી કે જ્યારે તેમને મારવામાં આવે છે અને જેલ ભેગા કરી દેવામાં આવે છે, જેલમાં નાખી દેવામાં આવે છે.
ખાસ કરીને તે સમયે કે જ્યારે તેઓ પોતાના પગાર માટે, પોતાના પગારના વધારા માટે હડતાલ પર જાય છે. એન્ડ ફોર ધ બેઝિસ જસ્ટિસ, અને પાયાનો જે ન્યાય છે અને પોતાના જે મૂળભૂત ન્યાયની માગણી કરવા તેઓ જ્યારે સ્ટ્રાઇક ઉપર ઉતરે છે, હડતાલ ઉપર ઉતરે છે, તે સમયે પણ એમના અવાજને સ્પષ્ટપણે દબાવી દેવામાં આવે છે અને એમને જ ગેરલાયક ઠેરવવામાં આવે છે. ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ્સ, એક માનવ તરીકે તેમના જે મૂળભૂત હક છે, એમના જે મૂળભૂત ન્યાયની માગણી કરવા કે વેતન વધારવા માટે જ્યારે તેઓ હડતાલ પર જાય છે ત્યારે તેમને ભેગા કરીને જેલમાં ધકેલી દેવામાં આવે છે. તે સમયે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. મતલબ કે એમના અવાજને દબાવી દેવામાં આવે છે. એમના હકો અને ફરજો વિશે, એમનું જે રાઈટ હક છે, એમનો જે અધિકાર છે, એના વિશે પણ તેઓ જો વાત કરવા જાય છે, પોતાના અધિકાર માંગવા માટે પણ જાય છે, તો એમના અવાજને દબાવી દેવામાં આવે છે સત્તાધારીઓ દ્વારા. ખાસ કરીને આ પેરેગ્રાફ્સની અંદર જે મૂળભૂત પરિસ્થિતિ છે એનો ચિતાર હેલન કેલર આપે છે. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. We are not free. આપણે ત્યાં સુધી સ્વતંત્ર નથી. we are not free. આપણે ત્યાં સુધી સ્વતંત્ર નથી જ્યાં સુધી unless the men, જ્યાં સુધી તે લોકો who frame and execute the laws, આપણે ત્યાં સુધી સ્વતંત્ર નથી કે જ્યાં સુધી તે લોકો જેઓ કાયદા ઘડે છે અને તેમનું અમલીકરણ કરાવે છે, તેઓ represent the interest of the lives of the people. Laws represents the interest of the lives of people and no other interest. જ્યાં સુધી એ લોકો કે જેઓ કાયદા ઘડે છે અને તેનું અમલીકરણ કરાવે છે, તેઓ અન્ય કોઈ બાબતમાં રસ રાખ્યા વિના માત્ર લોકોના જીવનમાં જ રસ રાખી તેનું પ્રતિનિધિત્વ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. આપણે સ્વતંત્ર નથી ત્યાં સુધી કે જ્યાં સુધી જે લોકો કાયદાઓ ઘડે છે એન્ડ હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ, જેઓ કાયદાઓ ઘડે છે અને તેનું અમલીકરણ કરાવવા માટેના પ્રયત્નો કરે છે, તે લોકો જ્યાં સુધી લોકોના જીવનની અંદર રસ નહીં લે, ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, અન્ય બાબતોમાં રસ રાખવાના બદલે તેઓ જ્યાં સુધી માણસોના જીવનમાં રસ નહીં લે ત્યાં સુધી આપણે ખરા અર્થમાં સ્વતંત્ર નથી. અહીંયા મૂળભૂત મુદ્દાને હેલન કેલર છેડે છે કે કાયદો ઘડનાર અને એનું અમલીકરણ કરનાર વ્યક્તિઓને લોકોના જીવન સાથે કોઈ જ મતલબ હોતો નથી. તેઓ કાયદા ઘડે છે અને એના અમલીકરણ કરાવ્યા રાખે છે, પણ વાસ્તવિકતા એનાથી ઘણી દૂર છે. એ જણાવે છે કે આપણે ત્યાં સુધી સ્વતંત્ર ન ગણાઈએ કે જ્યાં સુધી અન્ય લોકોના હકને, અધિકારને આપણે પૂરતો ન્યાય ન આપી શકીએ. કાયદાઓ ત્યારે જ સક્ષમ બને છે કે જ્યારે બધાને સમાન રીતે જીવવાનો અધિકાર મળે, સમાન રીતે રહેણીકહેણીનો અધિકાર મળે, સમાન રીતે બધાને પોતાનો જીવન નિર્વાહ કરવા માટેનું સ્કોપ મળે, તો જ સાચો કાયદો અને તો જ સાચો અમલીકરણ થયું એમ ગણાય. હેલન કેલર આ વાતને અહીંયા સ્પષ્ટ રીતે રજૂ કરતા કહે છે, લોકો જ્યાં સુધી લોકોના જીવનમાં રસ લેવાને બદલે અન્ય વસ્તુઓમાં રસ લેતા થશે ત્યાં સુધી આપણે ખરા અર્થમાં સ્વતંત્ર થયા છીએ એમ કહેવાય નહીં. ધ બેલોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. બેલોટ અહીંયા વાત કરે છે કે મતદાન છે એ વેતન લેનારા ગુલામને સ્વતંત્ર માનવમાં પલટાવી શકતું નથી. ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. મતલબ મતદાનની જે પ્રક્રિયા છે, મતદાનનું જે બેલેટ છે, મતદાન આપવા માટે લોકો જાય છે અને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે,
પરંતુ સાચું મતદાન ત્યારે જ શક્ય બને કે જ્યારે વેતનદારી ગુલામને સ્વતંત્ર બનાવવા માટે જો એ બેલેટ કામ આવે. જે ગુલામીની જે પ્રથા ચાલુ છે, સ્લેવરી જે ચાલુ છે, ઉચ્ચ સ્તરીય લોકો નિમ્ન સ્તરીય લોકોને ગુલામ બનીને એમની પાસેથી કાળી મજૂરી કરાવે છે, તો આ પ્રથા જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી મતદાનનો કોઈ જ મતલબ રહેતો નથી, લોકશાહીનો કોઈ જ મતલબ રહેતો નથી. એ કહેવાય કહે છે, ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. મતદાન વેતન લેનારા ગુલામને સ્વતંત્ર માનવમાં પલટાવી શકતું નથી, એની એ મર્યાદા છે. ત્યાં સુધી લોકશાહી શક્ય નથી. There has never existed a truly free and democratic nation in the world. There has never existed. શું કહે છે? વિશ્વમાં સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રની ક્યારે હસ્તી રહી નથી. શું કહે છે? There has never existed a truly free and democratic nation in the world. આખી દુનિયાની અંદર સ્વતંત્ર લોકશાહી, ટ્રુઅલી ફ્રી, સાચી રીતે મુક્ત અને લોકશાહી જે દેશ હોવો જોઈએ એ વિશ્વમાં ક્યાંય પણ નથી. There has never existed a truly free and democratic nation in the world. વિશ્વમાં સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રની ક્યારે પણ અસ્તિત્વ રહ્યું નથી. જેને આપણે લોકશાહી માનીએ છીએ એ વાસ્તવમાં લોકશાહી નથી. આખા વિશ્વમાં આવું સ્વતંત્ર લોકશાહી દેશ ક્યાંય જોવા મળ્યું નથી. દરેક જગ્યાએ આ જ સ્થિતિ રહી છે. લોકશાહીને કચડી નાખવામાં આવી છે. ફ્રોમ ટાઈમ immemorial men have followed with blind loyalty the strong man who had the power of money and of armies. From time, લાંબા સમયગાળાથી આપણે જોતા આવ્યા છીએ કે ઇમમેમોરિયલ મેન મતલબ આપણે જોતા આવ્યા છીએ કે છે ફ્રોમ ટાઈમ મતલબ કે અનિશ્ચિત કાળથી. ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ મતલબ અનિશ્ચિત સમયકાળથી, ઘણા લાંબા સમયથી. મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી. માણસ જાતિ છે એ આંધળી વફાદારીપૂર્વક એ જે મજબૂત લોકો છે, સ્ટ્રોંગ મેન, હુ હેડ ધ પાવર ઓફ મની, કે જેમની પાસે પૈસા અને શક્તિનો જેની પાસે પાવર છે, શક્તિ અને લશ્કરની શક્તિ છે, એવા શક્તિશાળી માણસોને અનુસરતા આવ્યા છે. આપણે જાણીએ છીએ કે અનિશ્ચિત કાળથી માણસો આંધળી વફાદારીથી જેમની પાસે પૈસા અને લશ્કરની શક્તિ છે તેવા શક્તિશાળી માણસોને જ અનુસરતા આવ્યા છે. જેમની પાસે પૈસા છે અને સત્તા છે એવા લોકોને જ સદીઓથી માણસ જાતિ અનુસરતી આવી છે. મતલબ કે સત્તા અને પૈસાએ જોર પકડ્યું છે. જ્યાં કને લોકશાહીના જે કંઈ પણ મૂળભૂત બંધનો છે એ સંપૂર્ણપણે ધરાશાયી થયા છે. Even while battlefields were piled high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. શું કહે છે? Even while battlefields were piled high with their own dead. શું કહે છે? અરે યુદ્ધ ભૂમિમાં તેમની પોતાની લાશોના ઢગલા ખડકાયા છે. Even while battlefields were piled high with their own dead, મતલબ કે યુદ્ધ ભૂમિમાં તેમની પોતાની લાશોના ઢગલા ખડકાયા છે તે સમયે પણ they have tilled the lands of rulers. તેમણે શાસકોની જમીનોને ખેડી છે. they have tilled the lands of the rulers. તેમણે શાસકોની જમીનની ખેડી છે. શાસકોની જે જમીન છે એને એક્સપ્લોર કરી બતાવી છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધર લેબર. અને તેમની કાળી મજૂરીના ફળ તેમણે લૂંટી લીધા છે. પણ સામે છેડે શું કર્યું છે? એમણે જે મહેનત કરી છે મજૂરોએ, એમના જે ફળ છે એમણે ઝૂંટવી લીધા છે. એમની પાસેથી એ
છીનવી લીધું છે. ઇવન વાઇલ બેટલ ફિલ્ડ્સ પર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ, પોતાના જ લોકોના જ્યારે ઢગલા, મૃત્યુ પામેલા લોકોની લાશો ઢગલા થઈ છે, તે સમયમાં પણ એમણે શાસક વર્ગના જમીનોને એમણે ખેડી છે. મતલબ કે જે જમીનદારો છે એમની જમીનોને એમણે ન્યાય અપાવ્યો છે, ખેડીને એમાંથી પાક ઉગાડ્યો છે, અને એમના જે મૂળભૂત હકો છે, એમનું જે વેતન છે, એમનું જે મહેનતનું જે ફળ છે, એને પણ એમને લૂંટી લેવામાં આવ્યું છે. જમીનદારોએ એમના ફળને લૂંટી લીધું છે. મતલબ કે એવી સ્થિતિમાં પણ તેમણે માલિકોની ગુલામી કરી છે કે જે સમયે એમના જ વર્ગના લોકોના ઢગલા એમની સામે પડ્યા હોય. They have built palaces and pyramids, temples and cathedrals that held no real sign of liberty. They have built palaces. તેમણે મહેલો બાંધ્યા, પિરામિડો બાંધ્યા, ટેમ્પલ્સ મંદિરો બાંધ્યા, એન્ડ કેથેડ્રલ્સ અને દેવળો બાંધ્યા છે. દેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, કે જેમાં ક્યાંય સાચી સ્વતંત્રતાનું સ્મારક રચાયું નથી, કે જ્યાં સાચી સ્વતંત્રતાનું સ્મારક, શ્રાઇન ઓફ લિબર્ટી, જ્યાં સાચી સ્વતંત્રતાનું સ્મારક હજી સુધી બંધાયું નથી. તેમણે દેવળો બાંધ્યા, પિરામિડો બાંધ્યા, મંદિરો બાંધ્યા, દેવળો બાંધ્યા, કે જ્યાં હજી પણ સાચી સ્વતંત્રતાનું ક્યાંય નામો નિશાન નથી, સાચી સ્વતંત્રતાનું ક્યાંય સ્મારક તેમણે બનાવ્યું નથી. એમણે મજૂરી કરી અને કાળી મજૂરી કરીને માત્ર પૂતળા જેવા આ બધી વસ્તુઓને બનાવી છે, જેની અંદર એમણે પસીનો રેડ્યો છે. એ પસીના રેડાવાના જે ફળ એમને મળવા જોઈતા હતા એ એમને મળ્યા નથી. નિમ્ન સ્તરના લોકોનું સતત કહી શકાય એવું શોષણ અહીં ફરીને થયા રાખ્યું છે, ફરીને સતત થયા રાખ્યું છે. એની વાત અહીં હેલન કેલર કરે છે. As civilization has grown more complex, the workers have become more and more enslaved. As civilization has grown, civilization મતલબ સભ્યતા, સંસ્કૃતિ. જેમ જેમ સભ્યતા વધારે ને વધારે સંકુલ થતી ગઈ, has grown more complex, જેમ સભ્યતા વધારે ને વધારે સંકુલ થતી ગઈ, તેમ તેમ the workers have become more and more enslaved. વધારે ને વધારે કર્મચારીઓને ગુલામ બનાવાતા ગયા, તેમ વધારે ને વધારે કર્મચારીઓ ગુલામ બનાવાતા ગયા, બનતા ગયા. Until today they are little more than parts of the machines they operate. Until today, અત્યારે હાલમાં પણ, until today, અત્યારે હાલમાં પણ, they are little more than parts of the machine they operate. અત્યારે હાલમાં પણ તેઓ ચલાવે છે તે યંત્રોમાં ઉર્જાઓથી વિશેષ તેઓ કશું જ નથી. અત્યારે પણ તેમની સ્થિતિ છે એ દયનીય છે. જે મશીનોના ભાગો છે, મશીનોના જે પુર્જાઓ જેવી રીતે કામ કરે છે, તેવી જ રીતે મજૂરો પણ અત્યારની સ્થિતિએ પણ એવી જ રીતે કામ કરતા રહે છે. જે મશીન, એમને કોઈ દયા નથી, એમને કોઈ સંવેદના નથી, એમની કોઈ પૃચ્છા નથી. જાણે કે મશીન કામ કરી રહ્યા હોય તેમ એમની પાસેથી કામ લેવામાં આવે છે. As civilization has grown more complex, the workers have become more and more enslaved. જેમ જેમ સભ્યતાનો વિકાસ કોમ્પ્લેક્સ થતો ગયો, તેમ તેમ મજૂરોને, તેમ તેમ કર્મચારીઓને વધારે ને વધારે ગુલામ બનાવતા ગયા. અને અત્યારે હાલ પણ તેઓ મશીનોના ભાગો જે રીતે કામ કરે છે. Until today they are little more than parts of the machines they operate. અને અત્યારે પણ હાલની સ્થિતિએ પણ જે યંત્રો તેઓ ચલાવી રહ્યા છે, એમના પુર્જાઓના ભાગથી વિશેષ તેઓ હજી પણ કશું નથી, એમને કોઈ જ મહત્ત્વ નથી. જેવું મહત્ત્વ મશીનોને છે તેવું જ મહત્ત્વ એમને આપવામાં આવે છે. મશીનોના જે ભાગ કામ કરી રહ્યા છે એમને જો બગડે તો ધકેલી દેવામાં દૂર આવે છે અને એમને કોઈ જ મહત્ત્વ અપાતું નથી. તો આવી સ્થિતિ નિમ્ન સ્તરના મજૂરોની છે, કર્મચારીઓની છે. એની વાત હેલન કેલર અહીં કરે છે. ડેઇલી they face the dangers of railroad, bridge, skyscrapers, freight trains, stockyard and training at the docks,
on the railroads and underground and on the seas. શું કહે છે? Daily they face the dangers of railroad. શું કહે છે? રોજે રોજ તેઓ રેલવેના રસ્તાઓ, બ્રિજ, પુલ, સ્કાય સ્ક્રેપર, બહુમાળી મકાન, ફ્રાઇટ ટ્રેન, માલ સામાન લઈને જતી ટ્રેન, ગાડી, સ્ટોક હોલ્ડ, વહાણની સ્ટીમ રૂમ છે, સ્ટોક હોલ્ડ મતલબ કે વહાણ, જે સ્ટીમથી ચાલનારા જે વહાણો છે એની અંદર કોલસા પૂરવાનું જે કામ થાય છે એ આખા વેગનને અહીં સ્ટોક હોલ્ડ તરીકે પ્રયોજવામાં આવ્યું છે. તો વહાણનો જે સ્ટીમ રૂમ છે એની અંદર પણ તેઓ પીડિત બને છે. સ્ટોક યાર્ડ મીન્સ પ્રાણીઓના વાડા. સ્ટોક યાર્ડ મતલબ પ્રાણીઓના જે વાડાઓ છે ઊભા કરવામાં આવેલા પશુપાલન માટેના તે. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, અને દરિયાની સપાટી ઉપર તેમજ સપાટી નીચેના જે જોખમો છે. ડોક્સ ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીસ, મતલબ કે દરિયાની જે સપાટી છે, રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીસ, દરિયાની જે સપાટી છે, ઓન ધ સીસ દરિયાની સપાટી અને અંડરગ્રાઉન્ડ દરિયાની સપાટી નીચેના જે જોખમો છે એનો સામનો તેઓ રોજે રોજ કરે છે. ડેઇલી દે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ, રોજે રોજ તેમણે રેલવે રસ્તા, બ્રિજ, પુલ, સ્કાય સ્ક્રેપર્સ, બહુમાળી મકાન, ફ્રાઇટ ટ્રેન, માલ સામાન લઈ જતી ગાડી, ટ્રેન, સ્ટોક હોલ્ડ, વહાણનો જે સ્ટીમ રૂમ છે તે, સ્ટોક યાર્ડ, પ્રાણીઓના વાડા, તેમજ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, અને જે ડોક્સ ઉપર અપાતી તાલીમ છે એની અંદર પણ એમને મજૂરી કરવી પડે છે. ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ, દરિયાની સપાટી નીચે અને ઉપર એમને સતત આવા જોખમોનો સામનો કરવો પડે છે. એમનું જીવન સતત ખતરામાં હોય છે, અને આ ખતરો મોડ્યા પછી પણ એમને જે વેતન મળે છે એ કેટલા અંશે વ્યાજબી છે. જે સત્તાધિકારી લોકો છે એમને વગર મહેનતે જે પૈસા મળે છે એની સરખામણીએ આ મજૂરોનું જે વેતન છે એ કેટલું કિફાયતી છે એની વાત અહીં હેલન કેલર સ્પષ્ટ રીતે આપણી સમક્ષ મૂકે છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. They move the traffic and pass from land to land. શું કહે છે? The precious commodity that makes it possible for us to live. તેઓ વાહન વ્યવહારને જીવંત કરી આપણી જીવન જરૂરિયાતની કિંમતી ચીજ વસ્તુઓ જે આપણું જીવન શક્ય બનાવે છે તેમને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડે છે. અને શું કહે છે? આપણી જે જીવન જરૂરિયાતની કિંમતી ચીજ વસ્તુઓ છે જેના દ્વારા આપણું જીવન શક્ય બને છે, તે મૂવ ટુ ટ્રાફિક, તેઓ વાહન વ્યવહાર ચલાવે છે. એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણી જે કંઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, ધ પ્રેશિયસ કોમોડિટીઝ મતલબ જરૂરિયાતની વસ્તુઓ, જે આપણા જીવન જરૂરિયાતની કિંમતી ચીજ વસ્તુઓ છે એનું વાહન વ્યવહાર તેઓ ચલાવે છે. ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, કે જેના દ્વારા આપણું જીવન શક્ય બને છે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ, અને તેમને બદલામાં મળે છે શું? આખું વાહન વ્યવહાર આવા શ્રમિકો દ્વારા ચાલે છે જેના વડે આપણી રોજબરોજની જીવન જરૂરિયાતો સંતોષાય છે. પરંતુ આવડી હાડમારી વેઠવ્યા પછી એમને મળે છે શું? અ સ્કેન્ટી વેજ, ક્ષુલ્લક પગાર. સ્કેન્ટી મતલબ તુચ્છ, ક્ષુલ્લક બહુ જ ઓછું. અ સ્કેન્ટી વેજ, ક્ષુલ્લક પગાર. ઓફન પોવર્ટી, અમીટ ગરીબાઈ. વારંવાર મળતી ભેટ સ્વરૂપે ગરીબાઈ એમને પ્રાપ્ત થાય છે. રેન્ટ્સ, ટેક્સીસ, ભાડા, અને ટેક્સીસ ટ્રિબ્યુટ્સ, અને કરના ભારણ. કર્મચારી વર્ગને
કરવેરો પણ ચૂકવવાનો છે, ભાડો પણ ચૂકવવાનો છે. આ બધું જ એના માથા ઉપર જ પાછું આવે છે, જેનું નિર્માણ, એનું સંચાલન, એનું અમલીકરણ જેના દ્વારા થાય છે એ વ્યક્તિ પોતે જ કરવેરા અને ભાડાઓનું ભારણ વેઠે છે. એન્ડ વોર કમ્પેન્સેશન, અને યુદ્ધની નુકસાનની ભરપાઈ પણ એમના ઉપર જ ઠોકી બેસાડાય છે. મતલબ કે જે કંઈ પણ મહેનત મજૂરી કરી અને તે લોકો જે ઊભું કરે છે સ્ટ્રક્ચર, શ્રમિક વર્ગ, કર્મચારી વર્ગ જે સ્ટ્રક્ચર ઊભું કરે છે, અને એને શું ફાયદો થાય છે? તો ફાયદો પણ એમના ઉપર જે શુલ્ક પગાર હેઠળનું જે હાડમારી છે એ એમના ઉપર જ ઠોકી બેસાડવામાં આવે છે. ભાડા અને કરના જે ભારણ છે એમના માથા ઉપર જ મૂકી દેવામાં આવે છે. ગરીબી પણ જતી નથી, અને યુદ્ધ થાય તો એના નુકસાનની પણ ભરપાઈ આ કર્મચારી વર્ગ ઉપર જ થોપી બેસાડવામાં આવે છે. મતલબ કે જે શ્રીમંત વર્ગ છે, જે રાજકારણની અંદર સક્રિય લોકો છે, એ જાણે કે સ્વતંત્રતા એટલા માટે જ આપી રહ્યા છે કે એ પોતાનું જ ઘર ભરે છે. તો આવા શ્રમિક વર્ગના કલ્યાણ માટે કોઈ જ કાર્ય થતા નથી. જે શ્રમિક વર્ગ આપણા જીવનને શક્ય બનાવવા માટે, આપણા જીવનને સુખ સગવડવાળું બનાવવા માટે પોતાનો આરામ, પોતાનો જીવ જોખમમાં મૂકે છે, એમને પૂરતા પ્રમાણની અંદર જે વેતન મળવું જોઈએ એ મળતું નથી. અને વેતન ન મળવાના કારણે તેઓ કાયમી ગરીબ જ રહે છે. એમનામાં કોઈ જ સુધારો થતો નથી, એમના જીવનની અંદર કોઈ પરિવર્તન થતો નથી. ઉલટાનું સરકાર તેના ઉપર કર અને કરવેરા અને ભાડાનું જે ભારણ છે એ ચડાવી દે છે, અને યુદ્ધ જેવી સ્થિતિનું તમામ નુકસાન એ કરવેરામાંથી એમની પાસેથી ઝૂંટવી લે છે. ઘણી વખત તો એમના વેતનો પણ ચૂકવતા નથી. તો આવી બાબત છે એને એલાબોરેટલી અહીં કને હેલન કેલર મૂકે છે કે વાસ્તવિક સ્થિતિ શું છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ ચેપ્ટરમાં આગળ વધીશું. ત્યાં સુધી હેવ અ ગુડ ડે.